નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિના અધ્યક્ષને રિપીટ ન કરાતા આ બાબતે અનુસૂચિત જાતિના આગેવાનો કાર્યકરોએ અગાઉ પાટણના ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખને લેખિત રજૂઆત કરી હતી. તેમ છતાં કોઈ નિરાકરણ ન આવતા આજે આગેવાનો કાર્યકરોએ જિગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠિયાનો વિરોધ નોંધાવી જિલ્લા કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તો અનુસૂચિત જાતિના કાર્યકરોની નારાજગીને કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે પણ ટેકો આપીને જણાવ્યું હતું કે સાચા કાર્યકરોની રજૂઆત નહીં સાંભળવામાં આવે તો આગામી દિવસોમાં તેઓ વિધાનસભાના દંડક પદેથી રાજીનામું આપશે. ત્યારે કોંગ્રેસના આવા આંતરિક વિવાદને લઈને હાલ તો પાટણ કોંગ્રેસનું રાજકારણ ગરમાયું છે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા તાજેતરમાં વિવિધ જિલ્લાઓમાં અનુસૂચિત જાતિના પ્રમુખો અને ઉપપ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે પાટણ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિના પ્રમુખ તરીકે હસમુખ સક્સેનાને રિપીટ કરવાની માંગ અનુસૂચિત જાતિના આગેવાનો અને કાર્યકરોએ કરી હતી અને આ બાબતે તેઓએ લેખિતમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખને પણ જાણ કરી હતી, જેને અનુલક્ષીને જિલ્લા કોંગ્રેસે તેઓની રજૂઆત પ્રદેશમાં મોકલી હતી. પરંતુ કોંગ્રેસ દ્વારા પાટણ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિના પ્રમુખ તરીકે હસમુખ સક્સેનાની જગ્યાએ જયાબેન શાહની નિમણૂક કરાતા પાટણ અનુસૂચિત જાતિના કાર્યકરો અને આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હસમુખ સક્સેનાને રિપીટ કરવા માટેની લેખિત રજૂઆત જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પણ પ્રદેશમાં કરી હોવા છતાં તેમની રજૂઆતને પણ પ્રદેશ કોંગ્રેસ દ્વારા અવગણીને જયાબેન શાહની નિમણૂક કરવામાં આવી છે. જે સંદર્ભે 10 દિવસ અગાઉ અનુસૂચિત જાતિના આગેવાનો કાર્યકરોએ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખને રૂબરૂ મળી આ બાબતે યોગ્ય કરવાની માંગ કરી હતી. તેમ છતાં આજ દિન સુધી તેઓની માંગણી નહીં સ્વીકારાતા ના છૂટકે આજે અનુસૂચિત જાતિના કોંગ્રેસના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે એકત્ર થયા હતા અને પ્રદેશ કોંગ્રેસના અનુસૂચિત જાતિના હિતેન્દ્ર પીઠડિયા અને દિનેશ મેવાણી સામે સૂત્રો પોકારી દેખાવો કર્યા હતા અને જિલ્લા કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. હસમુખ સક્સેના પૂર્વ અધ્યક્ષ અનુસૂચિત જાતિ પાટણ જિલ્લામાં તેઓ રહી ચૂક્યા છે. પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના જ કાર્યકરોએ તાળાબંધી કરી હતી. જ્યારે આ મામલે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે રાહુલ ગાંધી જ્યારે પાટણમાં આવે ત્યારે તેઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે દરેક જિલ્લામાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સર્વે સર્વા રહેશે. હોદ્દાઓ આપવા માટે જિલ્લા પ્રમુખ સહિત પૂર્વ ધારાસભ્યોનું સેન્સ લેવામાં આવશે, ત્યારબાદ હોદ્દાઓ આપવામાં આવશે. પરંતુ જે રીતે પાટણમાં અનુસૂચિત જાતિના અધ્યક્ષની જિલ્લા પ્રમુખ અને તાલુકા પ્રમુખની જાણ બહાર નિમણૂક કરવામાં આવી છે, જેથી કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને આ નારાજગીના ભાગરૂપે આજે અનુસૂચિત જાતિના કાર્યકરોએ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી છે. આગામી સમયમાં ઉગ્ર વિરોધ થાય, કાર્યાલયમાં તોડફોડ કરવામાં આવે તેમજ ફૂટેલી તોપોને પ્રોત્સાહન આપનાર લોકોને પાટણમાં મેથી પાક ચખાડવામાં આવે તો પણ નવાઈ નહીં. વધુમાં કિરીટ પટેલે જણાવ્યું હતું કે સાચા કાર્યકરોની સાચી વાતમાં હું હર હંમેશ તેઓની સાથે રહીશ અને કાર્યકરોની જો સાચી વાત કોંગ્રેસ પાર્ટી દ્વારા સાંભળવામાં નહીં આવે તો આગામી સમયમાં વિધાનસભાના દંડક પદેથી રાજીનામું આપવાની પણ ચીમકી ઉચ્ચારી છે. કોંગ્રેસના આંતરિક વિવાદને લઈને હાલ તો પાટણ જિલ્લા કોંગ્રેસનું રાજકારણ ગરમાયું છે. ત્યારે આગામી સમયમાં કોંગ્રેસ પાર્ટીનો અંદરનો વિવાદ દૂર કરી ડેમેજ કંટ્રોલ કરી શકે છે કે નહીં તેને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. પાટણ જિલ્લા એસસી ડિપાર્ટમેન્ટ ચેરમેન હું હતો. સમયાંતરે સમય પૂરો થતાં રિપીટની પ્રથા જ્યારે આવી ત્યારે સમગ્ર ધારાસભ્યો, એક્સ ધારાસભ્યો, સિટિંગ ધારાસભ્યો, પ્રમુખો અને 250 આગેવાનો આ જિલ્લાને માગણી એવી કરી હતી કે ભાઈ હસમુખભાઈનું કામ સારું છે, કોંગ્રેસની રીટ ગણાતી અનુસૂચિત જાતિની સંખ્યાઓનો માહોલ વધ્યો છે અને કોંગ્રેસને ફાયદો થયો છે, એમની રિપીટ કરવાની માગણી હતી. અંતે બહુ મથામણ પછી રિપીટ કરવામાં ના આવ્યા તો આજે સમગ્ર અનુસૂચિત જાતિ પાટણ જિલ્લાના ભેગા થઈ કોંગ્રેસ કાર્યાલયે તાળાબંધીનો કાર્યક્રમ કર્યો છે, જ્યાં સુધી આ ના થાય ત્યાં સુધી. વિરોધ આમાં છે કે મેન રોલમાં એવું જાણવા મળ્યું છે કે જિગ્નેશ મેવાણી, હિતેન્દ્ર પીઠડિયા આ જિલ્લા ઉપર કબજો કરવા માંગે છે, સમગ્ર ગુજરાત અનુસૂચિત જાતિને વશમાં લેવા માંગે છે. એ કોઈ કાળે અમે થવા દેવાના નથી. એવા કયા ખોટા કામ કર્યા હતા એ લોકો? એમણે એવા ખોટા કામ કર્યા છે કે અહીં સમાજ એક છે, દલિત સમાજ નામે ઓળખવામાં આવે છે, પણ તેમને ઉપર બેઠે બેઠે જાતિ, અમારી જાતિમાં જે વર્ગીકરણ કર્યું છે કે આને અન્યાય થયો છે, આના અન્યાય થયો છે, એ અન્યાય થયા નથી. આજ તમને પત્રકાર મિત્રોને જાણવા મળ્યું હશે કે સમગ્ર અનુસૂચિત જાતિના લોકો અહીં ઉપસ્થિત હતા. એમને એમનો ઉડાવ જવાબ હતો, જેમ કે અગાઉ જયંતિના જવાબો આપે છે એવા જવાબો
આવો અમારી સાથે વર્ણન કર્યું. અમને સ્પષ્ટ ના પાડી હતી કે પાટણ જિલ્લાના કોઈ પ્રતિનિધિને હું મળવા માંગતો નથી. શું છે અનુસૂચિત જાતિની જે મોરચાનો છે તેની માંગણી શું છે? અમારે મોરચાની માંગણી એવી છે કે મને રિપીટ કરવાની, હું નથી કહેતો, અમારો મોરચો કહે છે અને જિલ્લા પ્રમુખો કહે છે, ચાલુ ધારાસભ્યો કહે છે. બિલકુલ લેવામાં આવી નથી અને મરજી મુજબ એમને કામ કરાય છે. રાજીનામાની તમે વાત આ રાજીનામાના આવનાર દિવસો 7 તારીખે અમિતભાઈએ ટાઈમ આપેલો છે. જો અનુસંધાને નહીં થાય તો પૂરા પાટણ જિલ્લામાંથી ત્યાં પ્રદેશમાં જઈને 1000 થી 2000 દલિત આગેવાનો રાજીનામા પડશે. ઓકે. જો જે રીતે છેલ્લા ઘણા સમયથી પાટણ જિલ્લાની અંદર જે રીતે કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકરોને એક બાજુ મૂકી અને કોંગ્રેસની જે ફૂટેલી તોપો છે એ લોકોને પ્રાધાન્ય આપી અને ચૂંટાયેલા ધારાસભ્યો કે એક્સ જે હારેલા ધારાસભ્યોની સેન્સ લીધા સિવાય, જિલ્લા પ્રમુખની સેન્સ લીધા સિવાય જે રીતે આડેધડ નિમણૂકો કરી દેવામાં આવે છે. રાહુલજીની જ્યારે સભા હતી અને ત્યારે રાહુલજીએ કહ્યું હતું કે હવે કોંગ્રેસનો જિલ્લાનો પ્રમુખ એ સર્વે સર્વા હશે. જિલ્લાના પ્રમુખને પણ ખબર ના હોય, તાલુકાના પ્રમુખને પણ ખબર ના હોય અને જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરેલી છે એવા લોકોના ઈશારે જો નિમણૂકો આપી દેવામાં આવતી હોય તો ખરેખર જે કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકરો છે એ નારાજ થયા છે અને નારાજગીનું પરિણામ આજે પાટણ જિલ્લા કાર્યાલય ખાતે દેખાયું છે. કાર્યકરો બહુ ગુસ્સામાં છે. આજે તો કદાચ તારાબંધી કરી આગામી સમયમાં ઉગ્ર વિરોધ થાય કે કાચ ફોડવામાં આવે કે આવી જે ફૂટેલી તોપોને જે પ્રોત્સાહન આપે છે એવા લોકોને પાટણની અંદર મેથી પાક પણ ચખાડવામાં આવે તો નવાઈ નથી. કયા નેતા છે એવા જે ફૂટેલી ટોપો છે? આ હિતેન્દ્ર પીઠડિયા જેવા જે લોકો છે જેને ધારાસભ્યોની સેન્સ લીધા સિવાય, પ્રમુખની સેન્સ લીધા સિવાય જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે એમના ઈશારે આવા લોકોની નિમણૂક કરી દેતા હોય તો સ્વાભાવિક છે કે જે સંનિષ્ઠ લોકો છે એમના મનમાં નારાજગી થવાની, એમના મનમાં અસંતોષ થવાનો અને જો આ બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાનો હોય તો મેં કહ્યું એમ કે આગામી સમયની અંદર ઉગ્ર આંદોલન પણ થશે, ઉગ્ર વિરોધ પણ થશે અને આવા લોકોને જૂતાનો હાર કે જૂતાથી મેથી પાક પણ ચખાડવામાં આવશે. દર વખતે ચૂંટણી આવે છે અને કોંગ્રેસનો કકરાટ સામે આવે છે, ત્યારે આ વખતે પણ કોંગ્રેસનો જ કકરાટ સામે આવે છે. જુએ તો કોંગ્રેસના હોદ્દેદારોએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખથી માંડી અને કોંગ્રેસના મોવડી મંડળે વિચારવાની જરૂર છે. એમને જો નિર્ણય લેતા હોય અને નિર્ણય લીધા પછી જો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે, જિલ્લા પ્રમુખ સાથે પરામર્શ કરી અને ખરેખર જે પાર્ટીને વફાદાર છે એવા લોકોની નિમણૂક કરતા હોય તો આવો વિવાદ થાય નહીં. પરંતુ મારી જ વાત કરું, 2017ની અંદર જ્યારે અમે ચૂંટણી લડ્યા ત્યારે ચૂંટણી લડ્યા પછી અમને એક ફોર્મ આપવામાં આવ્યું કે તમારા ચૂંટણી દરમિયાન કયા કયા લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી. 2022ની અંદર પણ આવું ફોર્મ આપવામાં આવ્યું. અમે જે રિપોર્ટ આપ્યા હતા રિપોર્ટ ખાનગી હતા તો એવા લોકોને તમે પ્રદેશ સુધી પહોંચાડો, એવા લોકોને તમે શિરપાવ આપો અને જે લોકો કોંગ્રેસની અંદર વફાદાર છે એવા લોકોને તમે પૂછ્યા સિવાય કાઢી મૂકો તો સ્વાભાવિક છે કે આવું થવાનું છે અને એના લીધે પાર્ટીને મોટું નુકસાન પણ થવાનું છે. કિરીટભાઈ, જે રીતે કોંગ્રેસના કાર્યકરોએ રાજીનામા આપવાની વાત કરી છે, તમે એમને કોઈ સમજાવવાની વાત કરશો કે પછી તમે પણ કોઈ જ્યાં કાર્યકરો સાચા હોય ત્યાં હું કાર્યકરોના ટેકામાં જ રહીશ. કાર્યકરોની વાત સાચી છે તો દંડક પડેથી પણ જો આ વાત સાચી રજૂઆત સાંભળવામાં નહીં આવે તો આગામી સમયમાં કોંગ્રેસના દંડક પદેથી પણ હું રાજીનામું આપી દઈશ. જિગ્નેશ મેવાણીનો પણ વિરોધ કરવામાં આવ્યો છે. જિગ્નેશ મેવાણી સાથે એનો શું સંબંધ છે મને ખબર નથી, પણ જે એસસીના ચેરમેન છે હિતેન્દ્ર પીઠડિયા, એ પીઠડિયા સાથે અમારે વાત થઈ હતી. અમે 3 ધારાસભ્યો, હું, દિનેશ ઠાકોર અને રઘુભાઈ, આ બધાએ લેખિતમાં પણ આપેલું છે. પ્રદેશ અમારા જિલ્લાના પ્રમુખે પણ લેખિતમાં આપેલું છે કે આવી નિમણૂકો યોગ્ય નથી અને ધારાસભ્યોને અને જિલ્લાના પ્રમુખને વિશ્વાસમાં લેવા જોઈએ. એ પત્ર લખે પણ 10 દિવસ થયા તો એનો કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું નથી અને જ્યાં સુધી આનું યોગ્ય નિરાકરણ નહીં આવે ત્યાં સુધી હજુ પણ પાટણની અંદરથી ઘણા બધા રાજીનામા પણ પડવાના છે.